હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જોવાના સવારમાં એટલા નખરા ચાલુ થઈ ગયા. માણસના એટલા નખરા નથી, એટલા તો આના નખરા છે. કેમ કે બધા કોઈના જેવી નથી, બધા નખરા બતાવ્યા. એના પછી પાર્સલ આવી ગયું હતું, તો પાર્સલ ખોલીને જોયું તો એમાં લાઇટ્સ આવી હતી. મેં મારી ફ્રેન્ડને કીધું હતું કે પહેલાં તું મંગાવી લે, અને પછી હું મંગાવું કેવી લાઇટ્સ છે. તો એની સરસ હતી, તો મેં મંગાવી લીધી. પછી અમે રેડી થઈ ગયા હતા મેળામાં જવા માટે. તો યસ, અમે બહુ લેટ થઈ ગયું હતું, પણ મેળામાં તો અમે ગયા હતા. અને પછી જો રિક્ષા કરી અને અમે પછી મેળામાં પહોંચી ગયા. મેળામાં કેટલું પહેલો દિવસે હોય તો કેટલું માણસ ન હોય, પણ આજે એટલી જ પબ્લિક હતી છતાં પણ અમે ગયા હતા. અને જો પહેલા દિવસે થોડું વસ્તુ સારું જોવા મળે અને સરસ જોવા મળે, તો અમે બધું વસ્તુઓ લેવાની હતી, એ વસ્તુ લીધી. અને પછી અમે જોઈ વસ્તુ ઘણી બધું, જો પર્સો ને કેવા સરસ સરસ હતા. અને પછી આ બેને કિચન લીધું, જો કે મેં કિચન લીધું બતાવે છે. અને બીજી બધી હાથમાં પહેરવાની અને ઘરની સજાવટ કરવાની વસ્તુઓ, આમ ઘણી બધી એવી વસ્તુઓ અમે લઈ લીધી હતી. ત્યાંથી અમે બહાર નીકળ્યા અને અમે ત્યાંથી ઘણું બધું વસ્તુ પણ ખાધું હતું. અને જો તમે કેટલું સરસ સરસ વસ્તુ બધું મળે છે. નાના છોકરાઓની તો કેટલી ક્યુટ ક્યુટ વસ્તુ હતી, અને મને નાના છોકરાની વસ્તુ કેટલું જોવા મળે. આ બતાવતો તો જ મેં પણ કિચન લીધું, તો અહીંયા પણ બતાવ્યું કે જો કિચન હું તને મારીશ. મેં કીધું જવા દે. અને પછી આ ભાઈ જો એના હેન્ડબેગ કંઈક કિચન કે એવું કંઈક હતું, તો એ બતાવતા હતા. અને એના પછી જો હાથમાં પહેરવાની અને કાનમાં પહેરવાની ઘણી બધી વસ્તુઓ, ઘરના કપ રકાબી અને બધું મળતું હતું. તેની બાજુમાં એક સરસ મેળો કરીને પણ હતો. ત્યાં બધું એટલું ખાસ નહોતું, બટ હા ઠીક હતું. ત્યાં પણ એટલી પહેલા જ દિવસે પબ્લિક હતી. અને પછી અમે વયા ગયા જમવા માટે. તો ત્યાં અમે ઢોસા, મંચુરિયન એવું બધું ખાધું હતું. આ બતાવતું કે જો આઈસ્ક્રીમ ખા કેવી છે, તો અમે આઈસ્ક્રીમ ખાધી. મેં લીધા પછી 50 રૂપિયાના સોક્સ 3 જોડી, તો એ પણ સરસ હતા. તેના પછી ત્યાંથી અમે આગળ ગયા અને આગળ જઈ અને ત્યાં અમે બધું વસ્તુ ત્યાંથી જોતા હતા. કેવી બધી વસ્તુ અમે નખરા કરતા. આ જો કેટલું ક્યુટ છે, નાની છોકરીએ લીધું હતું. એના પછી જો એને બીજી બારબી પણ લીધી હતી. નાના છોકરાઓની વસ્તુ તો ઘણી બધી છે, અને નાના છોકરાઓ જોઈએ એટલે મજા જ આવે. અને આ ગાઈસ જો કચરો છે ને વચમાં રસ્તામાં નહીં ઉડાડવાનો, ડસ્ટબિનમાં નાખવાનો, એ તો આપણી થોડા સેન્સ હોવી જોઈએ. એના પછી જો આ ક્યુટ નાની લબુબુસ હતી, તે લબુબુ લીધી હતી 2-3 કિચન માટે. તેના પછી સોડા પીધી અને અમે બહુ મસ્તી કરતાં અમે ક્યાં વયા ગયા, ડાયરો જોવા વયા ગયા હતા. આ નાની છોકરી પણ મને બતાવતી હતી કે જો મેં પણ લીધું લબુબુ જેવું જ પણ હતું, સીન ચેન કે કંઈક દોરા કંઈક હતું. તેના પછી જો નાના છોકરાઓ માટે નાના કિચનમાં રાખવાની વસ્તુઓ હતી, એ પણ કેટલી સરસ અને ક્યુટ આવી વસ્તુ જોવું એટલે બહુ મસ્ત લાગે. પહેલાં કેમ કે બચપનમાં આપણે રમતા જ હતા. અને પછી ત્યાં ડાગલા હતા, જો ટેડીઝ, અને આ રમતા હતા. અને પછી ત્યાં અહીંયા ગીતો સાંભળી અને ત્યાં અમે જોવા વયા ગયા હતા કે નાટક કરતા હતા ત્યાં. અને આ બધી વસ્તુ થોડી વાર જ હતી, પણ યસ પછી અમે ત્યાંથી નીકળી અને અમે જોવા ગયા ડાયરો જોવા માટે. ત્યાં બેઠા હતા ડાયરામાં.